નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। જંબુસર શહેરની નગરપાલિકા સંચાલિત એસેટાઇસે સ્કૂલના બાળકોના બે મેઇન ગેટ ઘણા દિવસોથી બંધ છે। તે ખોલવામાં આવે એ ગેટમાંથી બાકીના સ્કૂલના છોકરાઓ અંદર જાય। હાજી કન્યા શાળા અને કપાસિયાપુરા શાળા તેમજ તાલુકા શાળા અને બે આંગણવાડી અને તેમાં 1500થી વધુ બાળકો અભ્યાસ કરે છે। કમ્પાઉન્ડમાં વરસાદી પાણી ભરાતા રોગચાળો ફાટી નીકળે તેથી તાત્કાલિક પાણીનો નિકાલ કરવામાં આવે તેવી વાલીઓની માંગ કોંગ્રેસના માજી ધારાસભ્ય સંજયભાઈ સોલંકી દ્વારા સ્કૂલના પાછળના ભાગમાં આવેલું રમતગમતના મેદાનમાં પાણીમાં દવાનો છંટકાવ કરે તેવી લાગણી દર્શાવે છે। બ્યુરો રિપોર્ટ કલમ યુદ્ધ સમાચાર રમેશ સત્યની સાથે। જંબુસર શહેરની અંદર નગરપાલિકા સ્કૂલ ઘણા વર્ષોથી આવેલી છે। ત્યાં આશરે 1500 થી 1600 બાળકો ભણે છે, પરંતુ કેટલા દિવસોથી મુખ્ય રસ્તા પર એના બે ગેટ છે બંધ છે અને જ્યાં ખેલકૂદ જ્યાં પાછળનો ભાગ છે ત્યાં ખૂબ પાણી ભરાયું છે। આગલા ગેટ ખોલવામાં આવે તો બાળકોને સવલત પડે અને પાછળના જે મચ્છરો જેવા દ્રવ્યો થયા છે બાળકોને કરડે પણ નહીં, પરંતુ જે બનાસકાંઠા જે રોગો બનેલા છે આવનારા દિવસોની અંદર નગરપાલિકાના ચિંતિત લોકોને મારી વિનંતી છે કે ત્યાં ખુલ્લા ગ્રાઉન્ડની અંદર ડીડી અથવા જે છંટકાવ કરવાનો છે જેથી કરીને બાળકોને એના ચેપ લાગે નહીં એવી મારી વિનંતી છે। બસ અત્યારે અહીંયા આગળ એક જાગૃત નાગરિક તરીકે મારી નગરપાલિકાને એટલી નમ્ર વિનંતી છે કે અહીંયા આગળ કન્ટિન્યુ પાણી ભરેલું રહ્યું છે અને પાણી ભરાવાથી પાણીની અંદર મચ્છર ઉત્પન્ન થાય છે અને અત્યારે મચ્છરથી ફેલાતી બીમારી વાયરસ ફેલાઈ રહ્યો છે। અહીંયા નાના નાના બાળકો, આંગણવાડીના બાળકો છે, સ્કૂલના ટોટલ 1600ની આજુબાજુ બાળકો છે, જે છતાં અહીંયા આગળ આ પાણીનો કોઈ યોગ્ય નિકાલ કરવામાં આવતો નથી કે કોઈ યોગ્ય દવા છાંટવામાં આવતી નથી કે કોઈ પાવડર નાખવામાં આવતો નથી। તો કોઈ બી આ બાળકને કોઈ વાયરસ ઇન્ફેક્ટ કરશે તો એની જવાબદારી કોણ રહેશે? કારણ કે આ વાયરસ એવો છે કે એક બાળકને થવાથી બધા જ બાળકને થાય છે। આ એક ચેપી રોગ છે, તે છતાં અહીંયા નાના નાના બાળકો હોવા છતાં કોઈ જાતની યોગ્ય વ્યવસ્થા નહીં, આ પાણી નિકાલની કે કોઈ જાતનો દવાનો છંટકાવ નથી કે આના એસેટાઇસના આગળના બે ગેટ છે ત્યાંથી વ્યવસ્થા છે અવાય જવાય એવી, એ દરવાજા બી બંધ છે। તો મારી આ નગરપાલિકાના એક વાલી તરીકે નમ્ર વિનંતી છે કે આ જે તે વસ્તુ છે એની યોગ્ય એક્શન લઈ અને યોગ્ય દવાનો છંટકાવ કરાવે કે તો પછી આ દરવાજા ખોલાવે, કારણ કે આ એક નાના બાળકોનો સવાલ છે જિંદગીનો। કારણ કે અહીંયા આગળ શું છે કે ઘણા બધા વાલીઓના ઘણા બધા નાના નાના બાળકો આવે છે તો કોઈ મોટી ઘટના ઘટે એ પછી આપણે એક્શન લેવી, એના કરતાં કોઈ ઘટના ના ઘટે, બધા બાળકો સુરક્ષિત રહે એટલા માટે મારી વાલી તરીકે એક રિક્વેસ્ટ છે કે આ પાણી યોગ્ય નિકાલ કરવામાં આવે, કાં તો દવાનો છંટકાવ કરવામાં આવે, કોઈ બી વ્યવસ્થા કરવામાં આવે, એ મારી નગરપાલિકાને નમ્ર વિનંતી છે।